કામ કરો જો આ દવાખાનાનું હે ને એટલે હું તમારા જોડે કોઈ વધારે લપો કરતો નહીં. હવે તમે જે મને વ્યાજ પૈસા આલ્યા ને એ હું તમને તારીખ કાલ આપી દઈશ બરાબર. વ્યાજ ને 50,000 હાલ તો ક્યાં શું ના એ તો હું કાલે જ આલીશ. પણ તમારે તારે બીજા 50,000 જોતા હોય ને તો લઈ જાઓ, પણ 25% વ્યાજ તમે લઈ જાજો બરાબર. આખા ગામમાં પૈસા હું આલું આખા ગામમાં ગમે ત્યાં જરૂર પણ તમે એ તો કહું તમે કોઈ ગરીબ માણસનો ફાયદો ઉઠાવો હો ને કોકને મજૂરી કરી બીજા માણસો વ્યાજ નો પૈસા નહીં આવતા. હું સમજો પણ હું હવે ફોન કરું પેલા હાલો તમે તમારે બધાને બરાબર. મારે પૈસા જોઈએ જોડે હું કેમ કે 50,000 મારે પૂરું પડે નહીં હવે અને 25% તમે સમજો. હું 25% તારે ચમતા લેવા જ લેજો ને કોઈ નહીં. હું તો એટલામાં ચાલીશ કેમ કે મારી પરિસ્થિતિ મને ખબર મેં ચીવડનું ભોગવેલું બધું. હેલો પેલા કરવજી બોલ્યા તમે યાર આવો હોય તો આપણે જગુભા પિત્તળ નહીં તો આવો ને તમે યાર કોઈક સમજાવો. તમે યાર 25% વ્યાજ કહીને પડ્યો હવે શું કરું હું? મારે તમારી જરૂર હતી તાર હું કેટલા રૂપિયા હાલતો. આજે આવો ફટોફટ હટો. શું કીધું કરવે? હું ફોન કરું હવે પેલા કોઈ ને સુરુભાને ફોન કરી દઉં. એ આવે એને જોડે પૈસા મારે લેવાના. એટલે અમે તમે કહે ભાઈ વ્યાજ ઓછું થોડું ગરીબ માણસને મારી ના નાખશો. હલો સુરુભા બોલ્યા? એટલે મારે થોડી પરિસ્થિતિ ખરાબ આવી છે તો તમે યાર પેલા પૈસા મેં નતા આલે તમને 2 લાખ રૂપિયા તો યાર આવો ને તમે વખણ આપણે જગુભા પિત્તળ નહીં રહેતા. એટલે પણ ભલા મોણા હજુ તો મહિનો નહીં થયો અને તમે પૈસા માગવા તૈયાર થઈ જાય. તમારે વાયદો તો કરવો પડે ને તારીખ આલીશ. એટલે મારા છોકરાનું વાસ ફૂટી ગયો શું કરવાનું એના ઉપર જે પડ્યો હે હું તાણ. એટલે આ ભલા મોણા આવું ક્યારે થયું? એટલે તાર ડોક્ટરે કેટલા પૈસા કઈ મેલ્યા હે તમને નહીં ખબર યાર. તમે આવો ને યાર ફટોફટ. પણ એટલે તમને મેં વાત તો કરી હતી મજાક મસ્તીમાં નતું કીધું કે આટલું બધું વ્યાજ ના લેવાય. આવ્યું ને ભોગવવાનું. હવે સાચી વાત બધું હું સમજો બરોબર. અને જગુભા પિત્તળ 25% કઈ પડ્યા શું કરવું હવે મારે? સારું હેડો અમે આવીએ છીએ. આવો તમે થોડું સમજાવો યાર. હા આવીએ હેડો. હા સારું આવો. એ હા હવે શું કરવાનું મારે શું કરવાનું થોડું સમજો કે જગુભા. આપણે કોઈ સમજે નહીં. આપણે તો તમે જે કીધું એમાં કોઈનો મજબૂરીનો ફાયદો યાર ના ઉઠાવાય. હા તો તમે બધાના મજબૂરીના ફાયદા ઉઠાયા હે એટલે વખો આ રે બધું. સાચી વાત છો. કાલ તો તમે તારીખે આવ્યા હતા તાર મને કહેતા હતા કે કોઈ દાડો કોઈને આય ના લેવાય. હા સાચી વાત. હવે તને ખબર પડે બધું. મારા છોકરા વાસ ફૂટી ગયો મારે શું કરવાનું? કોને આવ્યો હે આ બધા છોકરા એમ કહેતા કે મધ બેઠું મધ તો કોઈ દેખાતું નથી. કાલ છોકરાને કઈડી ગયું. અલ્યા હું કરો લ્યા? અલ્યા કડવજી આયા કડવજી. શું કરો? અલ્યા આ બધું શું ધાર્યું તમે? નવી લાયો હું નવી લાયા. અલ્યા છોકરા જેવી હું મજાક કરો કંઠાથી આવે તો સુધરો થોડું. હે કોઈ વાત ની ખબર હે? વાતની તો ખબર નહીં પણ સાયકલ ની ખબર હે. પંચર પડ્યું. હે પંચર પડ્યું. ઓ એ પણ અલ્યા તમે તો જબરું લઈને આયા હો. હે તમારા છોકરા માટે લાવ્યા કેવું? મારા માટે એવું બુડો આમ આવી હું મજાક કરો. અને ચમ ને હર્યા હતા તાર પૈસાની વાત કોઈ ફોન આવ્યો તો? એટલે હું તમે ક્યાં હતા? શિવાજી ની ફોન તો આવ્યો શિવાજી. ફૂટી ગઈ. હું તને નતો કેતો કડવા કે એને હે ને નડવા વગર રહેશે નહીં આ પૈસા કીધું તો ને. હવે હું તો વાત હશમ મેં કીધું હતું કે તારું તને આડું આવશે. અને આજ આવ્યું ને મને તો હા તો સાયકલ મેળ દો. અમે ફોન આવ્યો મારે જાવ તો પૈસા તો મારા જોડે નહીં પણ મારે થોડા પડ્યા હતા વળી મૂકો થોડા કરું. આ તો મારે હોનું કે લઈ લો દોરી. હે દોરી એવું હે? અને હું કહેતો આ છોકરા એમ કહેતા કે હું ચોક મત બેઠું પણ મત તો છે ને યાર કાલ કઈડી ગયો છોકરાને કે ઓઠ વડા જેવા થઈ ગયા હનુમાન જેવા. તો આજ તો એવા ટેટા જેવા કઈ નહીં. અત્યારે હવાનો દાડો નહીં પેલા ને શંકર આવીને પડ્યો. વાત સાચી છે ખોટી નહીં. તો 2 લાખ વાપરી હે એટલે પેલો માં તો લીધેલા તો ફોન નાલવા ના પડે. હાડો તાર માર જોડે ચો પડ્યા. રિક્ષા તમે લાયા શું? રિક્ષા તો લાવી જ પડે ને. હા આપણા પૈસા લેતા લીધા ફોન ની વાત હતી. ભર્યા હે ડાઉટ પેમેન્ટ ભરીને દેવા કર્યા. 1.5 લાખ રૂપિયા 1.5 લાખ જેવું ભર્યું. 50,000 ખીચામાં પડ્યા અને 1.5 લાખ ભરીને આ પાછું લાયો. આ છોકરો રખડ કરતો ચલાવે ને પૂડો ભલા મોણા. સાચી વાત. સારી નહીં રિક્ષા ટોપ છે. તો આ ઠાઠિયન બાઠિયન નાહી દો આમ સાઈડ એટલે આ બેઠા જુઓ ઉભી કરો. પૈસા લેવા શું કરવાનું મારે? શું બેઠા બેઠા હું કહું હું તો જગુભા મેલું મારા છોકરાનો વાઇસ પૂછી આ કોનું છોકરો છે? આપણે અમારો છોકરો તો બીમાર પડ્યો. આપણે
તો બે કરી હું તો નહીં હવે હા તે હતું હું બોલો વાત હારું તો થઈ ગયું કેવું ને છે? હવે આ શિવાજી રહ્યા ને એ હવે પૈસાનો વાયદો પૂરો થયો નહીં બરાબર હા. 2 લાખ અને પૈસા લેવા માત્ર 50,000 રૂપિયા માગે છે વ્યાજ અમે 10% લીધેલા છે હું હવે લીધા હતા. હોવે. તો એટલે એ 2 મને લાખ તમે રૂપિયા હાલને હાલ આલો કે મારો દવાખાનું કરે આવ્યો તો મેં કીધું એને હા મેં કીધું ઈરા 50,000 હું કાલ આલીશ હા પણ હાલ હું તમને 50,000 આલું ને એનું 25,000 વ્યાજ 25% વ્યાજ લઉં હું વાત 6%. હા 101% આઈને પડી ને વાત આવું અને 2%. હે હા હું એમ કહેતો હતો કે તાન મેં તાન હોની પૈસા ભરી દીધા બરોબર મેં વાત કરી ને તમને હોની પૈસા ભરી દીધા હવે અત્યારે મારા જોડે રૂપિયો પડ્યો નહીં બરોબર હા. તાવા જોતા તો મારે વાયદો તો મારે તો હજુ 10 દાડા બાકી છે બરોબર બીજો તાવ. હવે 10 દિવસ બાકી એમને જોતા હોય તો હું એ વ્યાજવા લઈને આલું બીજું મારે તો હા. બીજેથી લઈને આલવા બે હાથ પડશે જોડું અત્યારે મારા જોડે કશું વ્યસન નહીં શું કરવું મને કોક હાલો મારો છોકરો મરી જાય હે એ ઓયા, આટલું બધું બરાબર, વ્યાજ ના બેહો હોય તમે. ને આમ તમે બેહો હે? તમે બેહો તમે ભાવો. જિંદગીમાં નહીં કહું આવું કોઈ દાડો કોઈ જોડે સારું વ્યાજ બરો અમે નહીં હવે કોક કરીએ તાન આ જેવું બલાડી જેવું મોઢું કરતો જો કે કેમ થઈ રહ્યો હે શું કહેતા હતા બોલો હા. અને 10% ને એટલા બધાને જે પૈસા લીધા છે. લીધા લીધા બરાબર? હોય. અને હવે ખરા ટાઈમે આપણું કોમ કાઢેલું એટલે આપણે તો એના વ્યાજો પૈસા લે પણ આ જે બધાનું આટલું વ્યાજ લે ને હોય, હોય. એ પ્રમાણે આપણે ખાલી એમ કહેવાનું હા. કે અમે તમને 25% વ્યાજ આલો, પણ આપણે રૂપિયા વ્યાજ લેવું નહીં હોય, હોય. આપણે ઉછીના જ પૈસા લેવાના આપણે નથી. શું લેવું હે હરમનું હે આપણે તો સમજુ મોણો નહીં જોતા પણ એ સબક શીખડાવવાનો કે કોઈના આવા હરમના પૈસા લેવાય નહીં, કોઈ ગરીબના પૈસા લેવાય નહીં હા. અને આટલું વ્યાજ ના લેવાય. કોઈકની મજબૂરી હોય ને ત્યાં તમારે જોડે પૈસા લેવા આવતા હોય વાત સાચી છે બરાબર આપણે સેટિંગ જેટલું પૈસા આપણે જોડે બધા જોડે હું છે ને પૈસા તો પૂરેપૂરા લઈને આવ્યો એને જે 2 લાખ આલ્યા હતા ને એ 2 લાખ લઈને આવ્યો હું. 10 લાખ કીધા હતા આવ્યો, હજી, પણ પણ બે મારે ચાલે ઈ ખાવાનો વાયદો થાય મારે 50,000 ઘરમાં પડ્યા છે. પડ્યા ને? હવે પણ હું તો 25 આપણે બધાને એમ જ કહેવાનું કે ભાઈ હું 25% નો વાયદો તમને આલશો હા. બરાબર એટલે એ સબક શીખવાડવાનું આપણે કે એવું લાગવું જોઈએ કે ના કે હવે કોઈના પૈસા આટલા બધા વ્યાજમાં લાવી પાછું જેવું કહેવાનું હું બીજા જોડે લઈને આને એમ કહેવાનું ઈ તો એ જ કહેવાય ને કાં તો પાછો આપણે તો ચો પૈસા છે ખોટા વધારાના માગે હે હાડો, હાડો. હાડો પતાય. હું તમને બે હાથ જોડું મારું રૂપિયો તમારું વ્યાજ નહીં લો ભાઈ મારા પૈસા મને એ. નહીં આલો ખાલી આમ તાક શિવલા આ તારા હાથ જોડવાના દાડા આયા ને આ જ્યારે ભગવાન ઉપર રૂઠ્યો ને હું નતો કહેતો કે ભાઈ તું વ્યાજ ના ખાઈ લોકોનું આ તો તું વ્યાજ ના ખાઈ જો આજ આઈને પડ્યું ને પાયની વ્યાજ નહીં લો મને મારી મૂડી પેલા આલો એવડુહાની વાત કરતો હતો કે એવડુહા વેચી નહીં કે એવડુહા લાખ રૂપિયા એ એવડુહા ઉપર શરીરના છોકરો પડે નોસ ફૂટે ફૂટે. સમજી ગયો હું બધું સમજી ગયો. ભગવાન રૂઠ્યો તું બોલી ગયો તો રૂઠ્યો હવે વાંચું મારે ખુલી ગઈ હવે હા, ખુલી વોચ તો ફોડી રહ્યા એક અને તમારી ખુલ્લી મારી જ્યારે એક વોચ ફૂટી ને તાન બીજી વોચ ખુલ્લી એક રૂપિયો મારે વ્યાજ નહીં થતું તમારે હોય. પછી મને ખાલી પૈસા આલો હવે બીજી વાત જાતો અમે તમને આયા છો ઘરે બરાબર એટલે અમે તમને 50,000 તો આવશે પણ અમે 25% વ્યાજ લેશે તો જ પૈસા બાકી અમે પૈસા તમને રૂપિયા આલવાના નહીં. નહીં. કરો વ્યાજ થોડું કામ કશું જ નહીં, એ જ થશે અમારે બીજું કઈ તમારે લેવા જ તમારા છોકરો જેવું વાલો હોય ને તમારે તો 25% વ્યાજ લઈ જાઓ અમારે મજબૂરી છે, અમે 10% ના લઈ ગયા હું મજબૂર હવે મેં તો જે કર્યું હવે ભોગવવું તો પડશે 25% આલો કશું વાંધો નહીં જમતા તો મારી પરિસ્થિતિ આવી ને એવી તમારી એક દાડો પરિસ્થિતિ ના, અમારે તો આવશે. કશું ના એક કામ કરો મારી વાત સાંભળો આપણે હે ને ઓના જોડે હે ને હવે આપણે વાયન જેવા નહીં થાવું સમજ્યા કૂતરા હોય ને કૂતરા જેવું ના થવાય બરોબર આની આદત છે ને એવી છે હવે હું તમને સમજાવું એક કામ કરો આપણે એના જે પૈસા લીધા હતા ને એ બધા હાલ દે જો એમ કરતા પૂરું ના પડે તો પછી આપણે બધા મળી અને મદદ કરશું બરાબર પોતાનો હે ને હવે સુધરી જાજે ભાઈ એક રૂપિયો શું કહેવું? તમારું વ્યાજ હા, 25% વ્યાજ લેવાનું હતું પણ અમે તમને ખાલી શીખડાવ્યું કે ભાઈ તમે આટલા લો હે ને બધાના એ ગરીબ માણસના ચીવડ લેવા હું ચીવડ ના જીવીશ લેવા. ને- હું જીવીશ ને તો કદાચ કોઈ દાડો કોઈનું ના ના ખા વ્યાજ વ્યાજ નહીં લઉં. ના ના લે ખા લે ખા ખા ઓય, ગજુડા. તાર જે બધી આપણે ઘરમાં પેલા પૈસા લાવે ને કાલ આપણે 50,000 દાડો કોઈની મજબૂરીનો ફાયદો હું નહીં ઉઠાવું ભાઈ કોઈનો મજબૂરીનો ફાયદો હું નહીં ઉઠાવું ઓ ફાયદો આ નહીં તો અને હવે હે ને અમે તમને પૈસા આલ દે પાછા અમે તો કોઈનું હરામનું નહીં લેતા બીજું કોઈ નહીં જગુભા હું એક વાત કહું આવરી દે ને કોઈના ફાયદા ના ઉઠાવાય આજ આપણા ઘરે દુખે ને કાલ તાર ઘરે આવે અને સમજણ પડી? જ્યારે કોકનું કોક છોકરું બોકરું બીમારો થાય તમારે જોડે પૈસા લેવા આવતું હોય એમને કોઈ આવે તમારે આજ અને તું ગામનો તો ગમે મારો ભાઈ કહેવાય અમારે થોડું તો આ પૈસા આલવા પડે એટલે જગુભા ગણો ને, જે થઈ ગયું એ થઈ ગયું 20 હશે પોતડીની જોડે તને યાદ છે ને? તું યાર આવું ના બોલીશ મારો છોકરો યાર બીમાર છે, મને ભાઈ જા આજો મેં તો પેલા નથી કીધું ભાઈ વાત કરી આપણે તો કઈ જો કે આજે આપણે complete થઈ 5 વાગ્યાની વાત થઈ ફોન આવ્યો એને આપણે જવાબ પોસ્તો વાગવા આવ્યા હવે પૈસા સગવડ કરી અને તમે હવે હંગા ચડો. બેંકમાં જઈને આવ્યો હું કરું તાર તાર વાયને આવું આવીને પડ્યું હતો નો અરે આપણા 10 હો તમારા આયા બરોબર? દીર્યા લાખ અરે લાખ થયા અવાજ આવે જુજુ
મારા ભાઈ જન્મો હવે ચોપડી શું કહો આપણે ગયો અમને આપણે ગયો કોણ ખુલી ગયા લો હા 2 લાખ છે હા 2 છે લો આ પૂરા બરોબર આપણે 2 લાખ આવી ગયા પૂરા હા કડવાજી કેટલા હે 10,000 તમારા બરાબર ને એટલે આ 2 લાખ ને 10,000 રૂપિયા થયા રહ્યા અને પેલો ગડું કેટલે રહેશે ખબર ગાડું ને અરે 50,000 ચીઠી આપણે ગણીને કમ્પ્લીટ આ ચીઠી વાળા છે બરાબર 50,000 પૂરા હાર્યા અને આ 2 લાખ ને 10,000 છે ને આ 2 લાખ ને 60,000 રૂપિયા અમે તમને આલીએ છે બરાબર તારો મારે થઈ જાય આપણે બધું આપણે એ ભેગા ગાડી લો મારે પડ્યા તો કદાચ જે જરૂર પડે તો 10,000 રૂપિયા જેવા છે 10,000 છે અને ભાઈ કેટલા કીધા પૈસા એને કીધું 2-2.5 લાખ રૂપિયા થાય તો આપણે 2 માં પટાઈ દઈએ બસ અમારા ભાઈબંધ છે જૂના ભાઈબંધ છે અમારા બને એટલું ઓછું કરાવી દેવું અમે યાર 2 લાખ રૂપિયા જ ના હોય એટલું બચી દવા ઓછા કરાવશું હે જગુભાઈ બીજું જરા ઘરે જો હવે આપણે ઓળખીતા હે તો થોડું ઓછું કરાવે અને વોશ ગમે તો વોશની દવા તો વાંચી ના મળે હાલ તમે જઈને છોકરાને તાત્કાલિક લેજો દવા બવા સારી કરાવો અને હવે પછી યાદ રાખજો કે કોઈ જોડે છે એટલે કોઈ જોડે કોઈ વ્યાજ પૈસા ના લેતા કદાચ લો ને તો 1% લેજો તો મારે કોઈ દાડો કોઈનું આટલું વ્યાજ હવે મને લો મારું આપણે જોતું જ નહીં કોઈનું બરાબર મારી વાસુ ઉઘડી આ પેલા ખેતરમાં ઝાડવા નહીં કપાવતા નહીં કોઈ દાડો કેમ કે નહીં અત્યારે મારું આટલું એ ચાડવા ઝાડના કારણે આપણે બધાને જે શ્વાસ મળે છે ને એ ઝાડના કારણે મળે છે બાકી તમે વેચાતું ઓક્સિજન લેવા જાઓ ને તો એના પૈસા થાય એટલે ઝાડ તો જુએ જ આપણા ક્ષેત્ર તમે હવે ઉપડો વાતો નહીં કરવી તમે ઉપડો જો જોડો હા ભાઈ તમે બધા હંગા થતો મારી હંગા થતો ના અમે નહીં આવતા અમારું કામ ઘણો પૈસા તો આલ્યા તમને થોડું સમજાવજો યાર 2.5 લાખ અમે હોત તમે ના ચમુ બાજો હારે તમારું અભલ છે વધારે અમે સમાચાર લેવા હોત ના આવું આરામ કર ખાઈ પીને અને હું જાઉં છું હોતો ભાઈ તું ત્યારે તું મને ફોન કરે મારે કોમ હે યાર એ ભેવ પાવાની યાર તમારી આ ભાઈબંધ ખાસ ચાડો તમે યાર પણ જગુબાનું અભલ છે લઈ જો ને જગુબાનું અભલ છે આવું પડશે હારડો શું કરતા કો પણ એક કામ કરો તમારે જાવ તો મારો કોમ હે યાર હા તો મારે બીજું કોઈ નહીં હું આવત પણ મારે થોડું કોમ હે બરાબર હાલો શરૂ બાત તમે જો અમે જઈએ હડો હા અને જોડે રહીને થોડું ઓછું કરાવજો ના અમે કરાશું એ હારું હડો જવું થાય હો આ મારું 500 પાટણ હા